બધાય છે ને કામ કરે છે, પણ આ એક માણસ છે ને એ સારો કામ જ નથી કરતો. જો આખો દી માવા સોળ્યા સોળ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. ને બીજું તમને છે ને થોડી ઘઉં વિશે પણ માહિતી આપી દઉં. ઘઉંમાં છે ને પાણીની માહિતી આપું તમને, કારણ કે ઘણા ખરા છે ને એવું કરે છે, 2 પાણ પાય છે ને પછી મૂકી દે ને, પણ 10 દીએ પાવું પાઈ દે. તો 10 દીએ નહીં પાવાનું. અમારે છે ને 18 થી 19 દિવસ થઈ ગયા છે આ ઘઉંને. તે જ આ ઘઉં આપણે પાયા નથી. જોઈ લો કેવા મસ્ત ઊભા બધા લીલા લીલા. એટલે ઘઉં છે ને બંને તાવથી છે ને 20 જમણ મૂકી દેવાના. પણ અમારે એમાં એવું છે, બધું હારવાર પાણી ને એવું થાય એમ છે ને, એટલા માટે છે ને આપણે આગું 1 દિવસ ચાલુ કરી દીધું છે. કારણ કે નકર બધે પોગાય નહીં. ઓલે પર આપણે વાડી છે, ના પણ પાણી ચાલુ છે, અને અહીંયા પણ પાણી ચાલુ છે. એમાં પણ ક્યારેક ક્યારેક કાપ આવી જાય તો ઘાણી થઈ જાય. માટે આપણે છે ને ઘઉં પાવાનું ચાલુ કરી દીધું છે. ને 20 જમણ છે ને તમારે 2 પાણ પાઈને પીડા રહેવા દેવાનું, તો ઘઉં જોરદાર ફૂટે. જો આમાં ફૂટ કેમ છે, જોરદાર આપણા ઘઉં છે ને બધા ફૂટી ગયા છે. જોઈ લો આખું ખેતર કેવું બતાવે, જોઈ લો જોરદાર મિત્રો. બાકી આખા ખેતરનો નજારો આવે છે. એમાંય દી ગયો છે હાથમાં, એટલે જોરદાર છે ને બધું. આમ જો લાલ લાલ થઈ ગયું છે. કેવું મસ્ત નજારો આવે કા. આવો મસ્ત મજાનો છે ને નજારો હોય ને, આવી રીતે મસ્ત મજાના ખેતરમાં બેઠા બેઠા પાણી વાળતા હોય ને, આપણો ભાઈબંધ પણ હાર આટા મારતો હોય ને, જુઓ આવી રીતે કંઈક પાણી આવતું હોય. જોઈ લો તમે તો ભાઈ મજા હતા હો ભાઈ. પાણી વાળવાની કહેતા હોય ને તો હાજની બહુ મજા આવે. જોઈ લો તમે કેવો મસ્ત મજાનો નજારો છે. એમાં આપણે મસ્ત મજાના છે ને ખેતરમાં બેઠા બેઠા પાણી વાળીએ છીએ. આવો નજારામાં ભાઈ પાણી વાળવાની મજા જ આવે. શું કેવું તમારું? હાજનો નજારો હોય એમાં તમારે પાણી ચાલુ હોય તો કેવી મજા આવે. હમણાં છે ને મિત્રો મારે એક વિડીયો બનાવવામાં છે ને 15,000નું નુકસાન થઈ જાય. ખબર હોય તમને? ઇન્સ્ટાગ્રામમાં છે ને ઓલા વિડીયો ચાલુ કરીને ફોનને અધર ઉલાળે. એમ મેં ફોન ઉલાળ્યો ને, એ પાણીને ઉપર પડ્યો. તે જરાક ઉપલો કાચ છે ને એ તૂટી ગયો, પણ બહુ કાંઈ વાંધો નથી આવ્યો, કારણ કે કાચ જ તૂટ્યો છે. કોમ્બાને કાંઈ શું નહીં, એટલે વાંધો નહીં. પણ આવી રીલું બનાવાય નહીં, નકર ફોનને પૂરો થતાં વાર ન લાગે. મેં 3 ખીલી ફગાવ્યો, એમાં 1 ખીલી સારી રીલ બનીને ત્યાં ફોન જ હેઠો પડી ગયો. અત્યારે મિત્રો આપણે છે ને આ વાડીએ ઘઉંમાં પાણી હાલે છે ને, ના સા દેવા આવ્યો છું. તો જો આવી રીતે કંઈ મસ્ત મજાનું પાણી હાલે છે. અને હારવાર જો આવી રીતે છે ને શું કહેવાય, આપણે એક કોઈ હાલે ને તો એને હરખું કરતું જવાનું. ને ઓલી વાડીએ પણ આપણે પાણી ચાલુ છે ને આ વાડીએ ચાલુ છે, એટલે તો સા આપણે હું કોઈ દી આવું ને. હવે ઓલી વાડીએ જવાનું છે આપણે, ના પાણી ચાલુ છે ના. હે એ ને અહીંયા જો, ને અહીંયા જો બાપુજી છે ને બહાર એક ધોરિયા છે ને મસ્ત મજાનો ગ્લેપ ગોઠવી દીધો છે, એટલે અજવાળું પીડા કરે. અહીંયા જો આપણે મસ્ત મજાનો ગ્લેપ મૂક્યો છે. અને અહીંયા છે ધોરિયો. જો આખો ધોરિયો છે ને તે મસ્ત મજાના ગ્લેપને અજવાળે બતાય છે. તો જો અહીંયા છે ધોરિયો. ને આપણે જઈએ છીએ ઓલી વાડીએ, કારણ કે ના છે ને ના આપણે પાણી ચાલુ છે, તો ના જોવા જવું જોઈએ. 2-3 ક્યારે વાળ લીધા છે, તો જોઈએ. ગાડી જોવો ઠેઠ આપણે ખેતરમાં પગી જાય, એટલે ગાડી લઈને જ આવવાનું. ઠેઠ ઘરે આપણે ખેતરમાં પગી જાય. તો અહીંયા મસ્ત મજાનું પાણી હાલે છે. અહીં લેવા છીએ પડખેલું, તો એ પાણી હાલે છે ને. અત્યારે કંઈ બતાતું નહીં હોય તો કોઈ વાંધો નહીં, હાલો ફટાફટ. બસું છે મિત્રો, તો અત્યારે ઉપરા ઉપર 3 નીકળ્યું છે ને. અહીંયા આપણે સીંટું બંધ કરીએ છીએ. 3 બસું નીકળ્યું ઉપરા ઉપર. હો ભાઈ, એક જ નામનું પાછું. મારા કલેજા, તો અત્યારે તમારો ભાઈ આવી ગયો છે આપણી મેન વાડીએ પાણી વાળવા માટે. તો જોઈ લો આપણે હાથમાં આવી ગઈ છે બત્તી. ને હવે આજ છે ને આજ રાત બધી પાણી ગોબાવાનું છે. તો આપણે જો આમાં છે ને પાણી જ આવે છે, તો આપણે જઈએ છીએ ત્યારે પછાટે જોવા, કારણ કે 2-3 કેરા છે ને આપણે એમને મિનિટ ઉપર વાયા હતા. તો જોવા જવું જોઈએ વધી ગયું કે ઘટી ગયું. તો આપણે ફટાફટ જોતા આવીએ. ને તમે ત્યાં શું કરવાનું તમારે ખબર? તો લાઈક કરી નાખવાની છે, અને ઓલું સબસ્ક્રાઈબનું બટન દબાવી દેવાનું છે. હો, ફટાફટ દબાવી દો. હાલો. અત્યારે છે ને મિત્રો અમારા પપ્પાને છે ને અમે ટિફિન દેવા આવ્યા છીએ. તો
9 જેવું થઈ ગયું છે. હજી પાણી લેટ જઈને ત્યાં સુધી વાળવાનું છે. એટલા માટે જો માંડીકરો આવ્યા છે ટિફિન દેવા. હવે હું વયો જાઉં ઓલ પર ને મારા બા ને મારો પપ્પા છે ને એ પાણી વાળશે, કારણ કે અંધારું થઈ ગયું છે એટલે એકને પાણી નારે રહેવું પડે ને એકને અહીંયા નાકે વાળવા રહેવું પડે. તો હાલો હું ઓલ પર જાઉં છું. નાઈ પાણી ચાલુ છે આપણે અત્યારે છે ને. પાછું મિત્રો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને. ગુડ મોર્નિંગ થતાં છે ને આપણે બીજી વાડીએ છે ને જો પાણી વાળવા આવી ગયા છીએ, કારણ કે આ વાડીએ પાણી વાળવાનું હાલે છે. કારણ કે પાણી બીજાનું રૂ ને એટલે લેટ આવે એટલે તરત ચાલુ કરી દેવી પડે. અત્યારમાં કારોની ચાલુ કરી દીધી છે ને આપણે 3 કેરા પાઈ દીધી છે. તો અહીંયા પાણી હાલે છે ને ઓલી વાડીએ પાણી હાલે છે ને આપણે અહીંયા પાણી વાળીએ છીએ. બાપુજી ગયા છે ખાવા, કારણ કે એને સવારનું ખાવાનું બાકી છે તો એ ખાવા ગયા છે ને આપણે પાણી વાળીએ છીએ. તો ફાઇનલીમાં મિત્રો ઓલી વાડીએ છે ને આપણે આ વાડીએ એવી એવા છીએ પાણી વાળવા. હવે તમને બધાને એમ થતું છે આ કરનો આમ કેમ કરે, ઘડીક ઓલી વાડીએ ઘડીક આ વાડીએ. તો એમાં એવું છે ને હું છે ને ફરતો માણસ છું. જે માણસને કામ આવી જાય ને ના આપણે પાણી વાળવા જવાનું. તો એ મારા મમ્મીને થોડુંક કામ હતું એટલા માટે અહીંયા પાણી વાળવા આવી જાય. મારા પપ્પાને કામ હોય ને તો ના પાછું પાણી વાળવા જવાનું એવું છે. તો જો અહીંયા એટલા પાણી વાળીએ છીએ આપણે. ઘઉંમાં મસ્ત મજાનું પાણી હાલે છે ને. આ ધોરીઓ છે ને ઘરનો બહુ ભરતી લે જુઓ, હાવ કોર બરાબર થઈ ગયો ને. એમાં પાછું હું ધોરિયામાં ઊભો છું તો કોઈ વાંધો નહીં. હવે નાખું તો 25 મિનિટે ભરાય ત્યાં સુધી ઘરે જઈને બેસી. નાખું તો છે ને મિત્રો એવું 25 મિનિટે ભરાય ત્યાં સુધી છે ને આપણે ઘરે જઈને બેસવાનું છે. તો અહીંયા કંઈક રીંગણી પણ છે ને આપણી જોરદાર જામી ગઈ છે. જોઈ કોળી ગઈ છે બધી રીંગણી. જો પહેલાં બતાતી નહોતી પણ હવે છે ને બધી રીંગણી બતાવવા મળી છે. અત્યારે મસ્ત મજાની રીંગણી થઈ ગઈ છે. તો ફાઇનલીમાં છે ને મિત્રો અત્યારે આપણે ખાતર નાખવા મળ્યા છીએ. જો અમારી મમ્મી ખાતર નાખતા જાય છે ને આપણે અડધા પીગા ને ત્યાં પૂરું થઈ ગયું. એટલા માટે હવે ખાતર ઘરે લેવા જવાનું છે ને. પાછળ દી ગઢનો કવર આવે રિઝલ્ટ બગાડી નાખે. તો ખાતર લેવા જવાનું છે. એક બાજુ પાણી ચાલુ છે, બે બાજુ ચાલુ છે. ઓલી વાડીએ પણ આપણે પાણી ચાલુ છે ને અહીંયા પાણી ચાલુ છે ને હર ખાતર નાખવાનું ચાલુ છે. તો બધું કામ એક હારે બાકા ઝીકી બોલે છે. બધાય છે ને કામ કરે છે પણ આ એક માણસ છે ને એ સારો કામ જ નથી કરતો. જો આખો દી માવા સોળ્યા સોળ. હમણાં માવા ખૂટી જાય ગામમાં લઈ આવ્યો બસ અહીંયા બેઠો ખાય કાં ખાટલા આવ્યો હતા. ખાટલા પર ગાડલા નાખેલા ને તેને મજા આવે. આખો દી માવા સાયવાનું રે. બધા હવે મેં કામ કરે છે. મારા પપ્પા પાણી વાળે, મારી મમ્મી પાણી વાળે, આપણા બધા માંડવી હેરી કરે ને હું ખાતર નાખું. પણ આને કાંઈ ટેન્શન નહીં. જો એ મજાનો માવો સોળ્યા સોળ. टेंशन वेंशन न હોય. मसाले खाओगे मौज करोगे. जान है मेरी इस तो है ने कदाच खाधा वगैरનું મારે 2-3 દી નહીં પણ 8 દી નો ખાવ તો હાલે, પણ માવા વગેરે મારે 1 સેકન્ડ નો હાલે. એવું એ જો છે મિત્રો હાથમાં ને આપણે છે ને રીંગણા તોડવાનું ચાલુ કરી દીધું છે. તો આપણે ત્રીજી ડોલ છે ને મસ્ત મજાની પહેલી લીધી છે આખલે, કારણ કે હમણાં દીથા રીંગણા તોડ્યા નહોતા ને માટે રીંગણા પણ ઘરના ઝાઝા થઈ ગયા છે. જો આમાં એટલા રીંગણા જો લાકડ બેસી ગયા છે, કારણ કે હમણાં દીથા આપણે તોડ્યા નહોતા માટે ઝાઝા થઈ ગયા છે. તો ત્રીજી ડોલ આપણે પહેલી લીધી છે ને હજી એક ભરા છે એટલા રીંગણા છે. આ બાજુ તો પાછા ઓછા છે, કારણ કે એ બાજુ ઠરડા થઈ ગયેલા છે ને એટલે એ બાજુ બહુ નહીં હોય. તો કોઈ વાંધો નહીં, હાલો ફટાફટ છે ને તોડવા મળી.